તો ગુજરાત એટલે શું? વેપાર, ઉદ્યોગ? હા, એ બધું તો છે જ, પણ એનાથી પણ વિશેષ. ગુજરાત એટલે એના રંગબેરંગી મેળા. ચાલો ને આજે આપણે ગુજરાતના આ ધબકતા સાંસ્કૃતિક વારસામાં એક ડૂબટી મારીએ. ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ જગ્યાની, કોઈપણ પ્રદેશની અસલી ઓળખ શું હોય? શું એની મોટી મોટી ઇમારતો કે એની નદીઓ અને પહાડો? ના, સાચો જવાબ આ બધાથી ક્યાંક વધારે ઊંડો છે. એની સાચી ઓળખ છે ત્યાંના લોકો અને એમના ઉત્સવો. અને ગુજરાતની વાત કરીએ તો અહીંના મેળા માત્ર ભીડ નથી. એ તો આખી સંસ્કૃતિનો, પરંપરાનો અને લોકોના દિલનો જીવતો જાગતો ધબકાર છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી. એવી ધરતી જ્યાં મેળા અને ઉત્સવો તો જાણે લોકોના શ્વાસમાં વસેલા છે. સૌરાષ્ટ્રના મેળાની વાત નીકળે એટલે સૌથી પહેલાં શું યાદ આવે? સુરેન્દ્રનગરનો જગમશહૂર તરણેતરનો મેળો, પછી જૂનાગઢનો એ રહસ્યમય ભવનાથનો મેળો, પોરબંદરનો માધવપુરનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂનમનો અને હા, ભાવનગરનો નકળંગનો મેળો પણ ખરો. જો દરેક મેળાનું પોતાનું એક અલગ જ મહત્વ, એક અલગ જ કહાણી છે. આ જ તો સૌરાષ્ટ્રની ખરી સમૃદ્ધિ છે. સારું, તો સૌરાષ્ટ્રના રંગો તો માણ્યા. હવે આપણે ગાડી વાળીશું ઉત્તર ગુજરાત તરફ. જોઈએ ત્યાં કયા ઉત્સવોની મહેક છે. અને અહીં ઉત્તર ગુજરાતમાં તો વિવિધતા જુઓ. એક તરફ અરવલ્લીમાં શામળાજીનો મેળો, તો બીજી તરફ મહેસાણામાં મીરાદાતારનો ઉર્સ. અહીં તો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો કેવો અદ્ભુત સંગમ જોવા મળે છે નહીં? આ જ તો ખાસિયત છે આ મેળાની, કે કેવી રીતે અલગ અલગ સમુદાયોને એક તાંતણે બાંધે છે. ચાલો, હવે આપણી આ સફર પહોંચી છે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં. આ એવા વિસ્તારો છે જ્યાં પ્રકૃતિની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિના એકદમ અનોખા અને જૂના રંગો આજે પણ ઝળકે છે. અહીંયા તો સૌથી પહેલાં વાત કરવી પડે અમદાવાદના વૌઠાના મેળાની. ખબર છે, આ મેળો ગધેડાના વેપાર માટે આખા એશિયામાં ફેમસ છે. પછી દાહોદનો ગોળ ગધેડાનો મેળો, જે એકદમ સાહસિક આદિવાસી પરંપરાનું પ્રતીક છે. અને હા, ડાંગ દરબાર અને ગાંધીનગરનો પલ્લીનો મેળો, આ બધા મળીને આ વિસ્તારની ઓળખને એકદમ પાક્કી બનાવે છે. તો અત્યાર સુધી આપણે ગુજરાતના અલગ અલગ ખૂણામાં ફરી વળ્યા, ખરું ને? પણ આ બધાને સાથે મૂકીને જોઈએ તો શું દેખાય છે? એક મોટું, સુંદર ચિત્ર. ચાલો આ પરંપરાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે એ સમજીએ. એક ઉદાહરણ લઈએ. આપણે હમણાં જ વાત કરી સૌરાષ્ટ્રના સોમનાથની, જ્યાં દરિયા કિનારે કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે. શ્રદ્ધા અને સમુદ્રનો કેવો સુંદર મેળ. પણ મજાની વાત તો એ છે કે એ જ કાર્તિકી પૂનમનો મેળો સેંકડો કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં પણ એટલી જ ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવાય છે. આનાથી શું સમજાય? કે ભલે પ્રદેશો અલગ હોય, પણ એક જ પરંપરા આખા ગુજરાતને એક સાંસ્કૃતિક દોરાથી બાંધી રાખે છે. આપણે આટલી નાનકડી વાતચીતમાં જ લગભગ 15 જેટલા મેળા ગણાવી દીધા. અને વિચારો, આ તો ખાલી ગણ્યા ગાંઠિયા નામ છે. આ એક આંકડો જ બતાવે છે કે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર કેટલી વિશાળ અને વિવિધતાસભર છે. કમાલ છે, એક જ રાજ્યમાં આટલી બધી જીવંત પરંપરાઓ. તો આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા? સૌરાષ્ટ્રના રંગીન મેળાઓથી માંડીને ઉત્તર ગુજરાતના ભક્તિભર્યા ઉત્સવો, અને ત્યાંથી પૂર્વ અને મધ્ય ગુજરાતના આદિવાસી મેળાવડા સુધી. આ બધું જોયા પછી એક વાત તો પાકી છે કે આ મેળા ખાલી કોઈ એક ગામ કે શહેર પૂરતા નથી. આ તો આખા ગુજરાતને એકસાથે જોડી રાખતી એક જીવંત સાંસ્કૃતિક કડી છે. અને હવે અંતમાં એક બહુ જ જરૂરી સવાલ. આજનો જમાનો કેટલો ફાસ્ટ છે, આપણી લાઇફસ્ટાઇલ કેવી બદલાઈ રહી છે. તો આવા સમયમાં આપણી આ અમૂલ્ય પરંપરાઓને, આ જીવંત વારસાને આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવી શકાય? આનો જવાબ કોઈ